નમસ્કાર મિત્રો, સ્વાગત છે ધ એસે એજ્યુકેટરમાં। આજે આપણે એડવર્ડ લી થોર્નડાઇકના તમામ પરીક્ષાલક્ષી તથ્યોને માત્ર 2 જ મિનિટમાં જોવાના છીએ। જોઈ લઈએ થોર્નડાઇક કોણ હતા? અમેરિકન મનોવૈજ્ઞાનિક। ઓકે, આમને સૌપ્રથમ એક વર્ડ યુઝ કર્યો હતો એજ્યુકેશનલ સાયકોલોજી, શૈક્ષણિક મનોવિજ્ઞાન। એટલા જ માટે એમને કહેવામાં આવે છે ફાધર ઓફ એજ્યુકેશનલ સાયકોલોજી। 2 પુસ્તકો લખી એમને। કઈ પુસ્તકો? પહેલી પુસ્તક હતી એનિમલ ઇન્ટેલિજન્સ અને બીજી પુસ્તક કઈ હતી? એજ્યુકેશનલ સાયકોલોજી। આ જ પુસ્તકમાં તેમણે તેમનો વર્લ્ડ ફેમસ સિદ્ધાંત આપ્યો। કયો સિદ્ધાંત આપ્યો? થોર્નડાઇક્સ ટ્રાયલ એન્ડ એરર સિદ્ધાંત, પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત। આનું બીજું નામ શું છે? પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતનું બીજું નામ છે SR થિયરી। શું હતું આ સિદ્ધાંતમાં? આપણે કોઈ પણ કામ કરીએ તો પહેલી વારમાં એ કામ પરફેક્ટ રીતે કરવું ઘણું અઘરું છે। આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, ભૂલો થાય છે અને ત્યારબાદ આપણે કોઈ પણ વસ્તુ શીખતા હોઈએ છીએ। આ જ થિયરી અહીંયા લાગુ પડે છે। શું કર્યું થોર્નડાઇકે? થોર્નડાઇકે એક પઝલ લીધું। આ પઝલ તમને દેખાય છે, પઝલ બોક્સ। પઝલ બોક્સમાં આ બિલાડી છે અને આ બિલાડી જ્યારે આ લીવરને પ્રેસ કરે છે ત્યારે આ ગેટ ખુલી જાય છે। હવે ઘણા બધા પ્રયત્નો કર્યા, લગભગ 160 સેકન્ડ સુધી બિલાડી પ્રયત્ન કરે છે અને ભૂલથી એકવાર આ લીવર પ્રેસ થાય છે અને ગેટ ખુલી જાય છે। ઓકે, આવા ઘણા બધા પ્રયત્નો કર્યા અને લગભગ 24મા પ્રયત્ને આ બિલાડી માત્ર 10 સેકન્ડની અંદર જ આ લીવર શોધી લે છે અને ગેટ ખુલી જાય છે। આ જ છે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત। આ ઉપરાંત થોર્નડાઇકના અધ્યયનના બીજા 9 નિયમો પણ છે। 9માં 3 નિયમો કયા છે? 3 નિયમો એના મુખ્ય નિયમો છે અને 6 એના ગૌણ નિયમો છે। પરીક્ષામાં મુખ્ય નિયમો ખાસ કરીને પૂછાય છે। પહેલો નિયમ શું છે? પ્રભાવનો નિયમ, લો ઓફ ઇફેક્ટ। આપણે કોઈ પણ કામ કરીએ અને આપણને સારી પ્રતિક્રિયા મળે, સારો રિસ્પોન્સ મળે તો આપણે એ જ કામને વારંવાર કરતા હોઈએ છીએ। આ જ છે લો ઓફ ઇફેક્ટ। બીજો નિયમ શું છે? અભ્યાસનો નિયમ, લો ઓફ એક્સરસાઇઝ। જેટલું વધારે આપણે અભ્યાસ કરીશું તેટલા વધારે આપણને અધ્યયનમાં સફળતા મળશે। અભ્યાસ કરવાથી લર્નિંગ મજબૂત બને છે। અને છેલ્લું છે તત્પરતાનો નિયમ। કોઈ કામ કરવું છે અને એના માટે આપણે તન અને મનથી રેડી છીએ તો એ કામ કરવું ખૂબ જ સરળ છે। અને કોઈ કામ કરવું છે, આપણે તેના માટે જિજ્ઞાસુ જ નથી તો તે કરવું ખૂબ જ અઘરું બની જાય છે। આ જ છે લો ઓફ રેડીનેસ। આ ઉપરાંત 6 ગૌણ નિયમો પણ આપ્યા। શું હતા? જોઈ લઈએ એના નામ। પહેલો નિયમ છે બાહ્ય પ્રતિક્રિયાનો નિયમ, બીજો નિયમ છે માનસિક વૃત્તિનો નિયમ, ત્રીજો નિયમ કયો છે? મુખ્ય તત્વોની પ્રાધાન્યતાનો નિયમ, અને ચોથો નિયમ છે સમાનતા દ્વારા પ્રતિક્રિયાનો નિયમ, અને 5મો નિયમ છે સંબંધ પરિવર્તનનો નિયમ, અને 6થો છે સંબંધિતતાનો નિયમ। આ 6 છે ગૌણ નિયમો। ઓકે, આવા જ ડેલી વિડીયો માટે અમારા ચેનલ ધ એસે એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરો અને પ્રેસ કરો બેલ આઇકન ફોર મોર અપડેટ। અને ઇન્સ્ટાગ્રામમાં જુઓ છો તો અમારું પેજ ધ એસે એજ્યુકેટરને ફોલો કરી લેજો। મળતા રહીશું। ટેક કેર।